Hello dear children, today we are going to learn the simple past tense એટલે કે સાદો ભૂતકાળ. આજે આપણે સાદો ભૂતકાળ શીખવા જઈ રહ્યા છે. In the last lecture we have learned about the list of tenses as well as the simple present tense or the present simple tense. We may also called it the past simple or simple past. So સેન્ટેન્સની અંદર પેટર્ન SVOની પેટર્ન હોય, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. દરેક કાળની અંદર દરેક વાક્યમાં એસવીઓની જે પેટર્ન હોય છે એક્ટિવ વોઇસની અંદર, તો એની અંદર વર્બ પર જ ફોકસ કરવાનું કે વર્બ કયા ટેન્સનું છે એના પર જ એ વાક્યનો આધાર રહેલો છે કે જો વાક્યની અંદર ક્રિયાપદ મૂળ રૂપમાં છે તો એ સાદો વર્તમાનકાળનું વાક્ય છે. જો એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે તો એ વાક્ય સાદા ભૂતકાળનું આપણે કહી શકીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો વાક્યની અંદર ગો આપેલું હોય કે ગોઝ આપેલું હોય અને આઈ ગો ટુ ધી મુંબઈ, તો આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે એવું આપણે જોયું હતું. પણ જો ગો, વેન્ટ અને ગોન, ગો બેઝ વર્બ, વેન્ટ પાસ્ટ વર્બ ફોર્મ અને ગોન પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. તો આ ત્રણેય રૂપોની અંદર આપણે ધ્યાન રાખીશું કે જો સેન્ટેન્સમાં સબ્જેક્ટની સાથે, નાઉનની સાથે પાસ્ટ વર્બ ફોર્મ આપેલું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, કર્તા એટલે કે આઈ, વી, યુ, હી, શીટ અને ધે, આટલા કર્તામાંથી કોઈ પણ કર્તાની સાથે જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લાગેલું છે તો આપણે આ વાક્ય સાદા ભૂતકાળનું છે એવું ગણી શકીએ. નાવ વર્બ ટેબલ જોઈએ તો વર્બ ટેબલની અંદર ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, સો બધાની જ સાથે સિંગ્યુલર, પ્લુરલ, આઈ વેન્ટ, વી વેન્ટ, યુ વેન્ટ, હી શી ઇટ વેન્ટ અને ધે વેન્ટ. આ વેન્ટ માત્ર એક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ આપેલું છે. આપણે યાદ શું રાખવાની છે એની માસ્ટર કી કે જો કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 આપેલું હોય, V1, V2, V3, ગો, વેન્ટ અને ગોન, તો ગો એક માત્ર એક્ઝામ્પલ લીધું છે તો ગોનું અહીંયા વેન્ટ થાય છે એટલે કેવી રીતે આપણે એને ભૂતકાળનું રૂપ બનાવીને લખી શકીએ તો એનું એક એક્ઝામ્પલ ટેબલ અહીંયા આપેલું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે સ્પીક જો વર્બ છે તો સ્પીકવાળું વાક્ય આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ તો કે એનું પાસ્ટ વર્બ ફોર્મ બનાવવાનું. તો આઈ સ્પોક, વી સ્પોક, યુ સ્પોક, હી શી ઇટ સ્પોક અને ધે સ્પોક. હવે આપણે આ નિયમ, રૂલ ખબર પડી ગઈ, પણ એનો ઉપયોગ ક્યારે કરવો, કેવી રીતે કરવો એ જાણવું જરૂરી છે. જો ઉપયોગ ક્યારે કરવો એ આપણને ખબર પડે ને તો જ આપણે એનું V2 બનાવીને લખી શકીએ. તો એનો યુઝીસ જોઈએ. એક્શન ઇન ધી પાસ્ટ, ભૂતકાળની કોઈ પણ ક્રિયા, ભૂતકાળમાં થઈ ગયેલી કોઈ પણ ક્રિયા હોય તેમાં સાદો ભૂતકાળ વપરાય. જે ક્રિયા ભૂતકાળમાં હજી શરૂ જ થઈ હતી અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હતી તો તે ક્રિયા દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ. સિમ્પલ યાદ રાખવાનું છે કે જે ક્રિયા ભૂતકાળમાં પતી ગઈ છે, ભૂતકાળમાં થઈ ગઈ છે, ભૂતકાળમાં જ શરૂ થઈ ગઈ હતી અને ભૂતકાળમાં જ પતી ગઈ. ભૂતકાળ એટલે ગઈકાલની રાત્રિએ, ગયા 1 કલાક પહેલાં, ગયા 10 કલાકો પહેલાં, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગઈ સદીમાં. કોઈ પણ આવી ભૂતકાળની મોમેન્ટને તમે અત્યારે યાદ કરો તો પણ વર્તમાનકાળમાં યાદ કરવા છતાં પણ એ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોવાને લીધે તમારે એમાં સાદો ભૂતકાળ જ વાપરવાનો છે. તમે એની અંદર એક્ઝામ્પલ અહીંયા જોઈ શકો છો. એક્ઝામ્પલ તમારી પાસે અહીંયા આપેલા છે. તો એક્ઝામ્પલની અંદર અમિત અરાઇવ્ડ ફ્રોમ લંડન ધીસ મોર્નિંગ, તો આની અંદર આપણે ક્રિયાપદ કયું જોઈ શકીએ તો કે અરાઇવ્ડ. બરાબર. એનું ગુજરાતી લખેલું છે, ટ્રાન્સલેશન લખેલું છે, અમિત આજે સવારે લંડનથી આવી પહોંચ્યો. તો લંડનથી નીકળીને લગભગ ઇન્ડિયા આવ્યો તો એ ક્રિયા, પહોંચવાની જે ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે. ભૂતકાળમાં જ શરૂ થઈ હતી ક્રિયા અને ભૂતકાળમાં જ પતી ગઈ છે. અને બીજું કે અરાઇવ્ડ લખેલું છે એટલે અરાઇવ્ડ એ V2 છે અને V2 છે એટલે આ કયા કાળનું વાક્ય ગણાવી શકીએ તો કે સાદા ભૂતકાળનું. સેકન્ડ સેન્ટેન્સ, હીરવા સ્વિચ ઓફ ધી લાઇટ એન્ડ વેન્ટ ટુ બેડ. તો આમાં એન્ડવાળી, એન્ડ પહેલાં અને એન્ડ પછી બે ક્રિયાઓ થઈ. તો એક સ્વિચ ઓફ અને બીજું વેન્ટ. હીરવાએ સ્વિચ ઓફ કર્યું હતું, લાઇટ સ્વિચ ઓફ કરી હતી અને સૂઈ ગઈ હતી. તો એનું ટ્રાન્સલેશન પણ નીચે કરેલું જ છે. તો બંને ક્રિયા ભૂતકાળના સમયમાં પૂર્ણ થઈ ગઈ છે, પતી ગઈ છે. એટલા માટે આપણે એક્શન ઇન ધી પાસ્ટ એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે એમાં આપણે સાદો ભૂતકાળ વાપરીશું.
બાળકો એની અંદર આપણે ધ્યાનમાં રાખવાનું કે સાદો ભૂતકાળની અંદર આપણે બીજા કોઈ કાળોનો સમાવેશ ન થાય. ફોર એક્ઝામ્પલ આપણે જો જોઈએ તો ચાલુ ભૂતકાળ આવે, પૂર્ણ ભૂતકાળ આવે અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આવે. એ જેમ જેમ શીખશું ત્યાર પછી તમને આનો ડિફરન્સ વ્યવસ્થિત ખબર પડે. આપણે એનો બીજો ઉપયોગ જોઈ લઈએ કે સાદો ભૂતકાળ ક્યારે વાપરી શકીએ. વેન કેન વી યુઝ ધી સિમ્પલ પાસ્ટ ટેન્સ. સેકન્ડ યુઝેજ ઇઝ ઇન્સિડન્ટ, સિચ્યુએશન, મેટર ઓર સ્ટોરીઝ ઓફ પાસ્ટ એટ સ્પેસિફિક ટાઈમ ઓફ પાસ્ટ we can use the simple past tense. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ મેટર કે બાબત હોય, કોઈ પણ વાર્તા હોય, કોઈ પણ ભૂતકાળની વાર્તા આપણે હોય, બરાબર. આપણે ઘણી બધી વાર્તાઓ બાળકોને સાંભળવાનું ગમે, બરાબર ને. તો એ બધી જ વાર્તાઓ માત્ર સાદા ભૂતકાળમાં આવી શકે. અને કોઈ ચોક્કસ સમય, ભૂતકાળના કોઈ ચોક્કસ સમયની આપણે જ્યારે ચર્ચા કરીએ, ભૂતકાળની કોઈ ચોક્કસ સમયની કોઈ ક્રિયાની ચર્ચા કરીએ, ત્યારે પણ આપણે સાદો ભૂતકાળ જ વાપરીશું. ખ્યાલ આવ્યો બાળકો? હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એના એક્ઝામ્પલ: વી અટેન્ડેડ કરિયર ગાઈડન્સ પ્રોગ્રામ ઇન ધી લાસ્ટ મંથ એટ એબી સ્કૂલ. અમે ગયા મહિને એબી સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો આ એક ઇન્સિડન્ટની બાબત છે, બરાબર છે. એ ઇન્સિડન્ટ ભૂતકાળમાં કમ્પ્લીટ થઈ ગયો છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ કિંગ. કોઈ એક સમયે એક રાજા રહેતો હતો. હવે ભૂતકાળના ટુ બીના રૂપો બે છે, વોઝ અને વર. એટલે વાક્યમાં જો વોઝ અને વર માત્ર આપેલું હોય અને હોવાનું કે હતા એવો કંઈ ભાવ સૂચવાતો હોય તો એની અંદર પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ કરીશું. ત્યાર પછી આપણે થર્ડ ફોર્મ પર જોઈએ, બરાબર. થર્ડની અંદર આપણે જોઈએ તો ટ્રુથ, ફેક્ટ એન્ડ હિસ્ટોરિકલ મેટર ઓફ પાસ્ટ મોમેન્ટ્સ. ભૂતકાળનું કોઈ સત્ય હોય, ભૂતકાળની કોઈ હકીકત હોય, ભૂતકાળની કોઈ વાસ્તવિકતા હોય અને ભૂતકાળ માટે કોઈ ઐતિહાસિક પ્રસંગની વાત હોય, કોઈ ઐતિહાસિક બાબતની વાતો હોય, ત્યારે આપણે હંમેશા સાદા ભૂતકાળનો ઉપયોગ અહીંયા કરીશું. ભૂતકાળનું કોઈ સત્ય હોય, ભૂતકાળની કોઈ વાસ્તવિકતા હોય અને ઐતિહાસિક બાબતો હોય, ત્યારે પણ આપણે એની અંદર સાદા ભૂતકાળનો જ ઉપયોગ કરીશું. ભૂતકાળનું કોઈ સત્ય હોય, કોઈ વાસ્તવિકતા હોય, ભૂતકાળનું કોઈ હિસ્ટોરિકલ મેટર, ઐતિહાસિક બાબતોનો સમાવેશ થયેલો હોય, ત્યારે પણ આપણે માત્ર સાદો ભૂતકાળ જ વાપરવાનો. જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. વી ગોટ ફ્રીડમ ઇન નહીં આવશે, ઓન ધી 15th of August in 1947. 1947ના 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી હતી. તો આ એક વાસ્તવિકતા કહેવાય, ઐતિહાસિક બાબતો કહેવાય. તો આની અંદર આપણે જુઓ માત્ર ગોટ જ લખેલું છે, બરાબર. એટલે ગોટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, એટલે આની અંદર સાદો ભૂતકાળ જ યુઝ થાય. બીજું વાક્ય આપણે જોઈએ તો ઇન્ડિયા વોન ધી ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983 ફર્સ્ટ ટાઈમ. ભારતે 1983માં પ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. તો આ પણ એક ઐતિહાસિક મેટર કહેવાય, જે આપણાથી બદલી શકાશે નહીં. એટલે જે કોઈ પણ ઐતિહાસિક તારીખો હોય, તમે એસએસની અંદર, ઇતિહાસની અંદર ભણો છો કે આ દિવસે પ્લાસીનું યુદ્ધ થયું હતું, વિશ્વ યુદ્ધ થયું હતું, જે કંઈ પણ તમે માહિતી એની અંદર ઐતિહાસિક તારીખો સાથે છે. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરે થયો હતો. તો આ બધી જ મેટર જે છે એ પણ સાદા ભૂતકાળની અંદર જ તમારી સમક્ષ આવશે. ત્યાર પછી વર્બ અંડરલાઇન કરતા રહેવાના છે. ચોથો આપણે એનો ઉપયોગ જોઈએ કે રેગ્યુલર એક્શન્સ ઓફ પાસ્ટ ટાઈમ, કે ભૂતકાળના સમયની કોઈ પણ નિયમિત ક્રિયાઓ દર્શાવવા માટે. કે ભૂતકાળની અંદર ફોર એક્ઝામ્પલ હું નાનો હતો ત્યારે દરરોજ ચાલ્લો કરતો હતો, કે અમે નાના હતા ત્યારે ખૂબ જ ક્રિકેટ રમતા હતા, બરાબર. ત્યારે આવા વાક્યોની અંદર આપણે જે રેગ્યુલર એક્શન્સ હોય, કે ચોમાસામાં અમે નાના હતા ત્યારે કાગળની હોડીઓ બનાવતા હતા, પાણીમાં મૂકતા હતા. તો આ બધી જ એક્શન્સ એ માટે ભૂતકાળની અંદર નિયમિત થતા હોય, રેગ્યુલર થતું હોય, રોજબરોજ થતું હોય, દર સિઝને, દર અઠવાડિયે, દર મહિને કોઈ ક્રિયા થતી હોય નિયમિતપણે, તો એની અંદર આપણે સાદો ભૂતકાળ વાપરવાનો છે. સી ધી 2 એક્ઝામ્પલ્સ. માય ફોરફાધર્સ લીવ્ડ ઇન અ વિલેજ એન્ડ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ યર્સ બેક. વર્ષો પહેલાં મારા ફોરફાધર્સ એટલે મારા પૂર્વજો, મારા બાપ દાદા ગામડામાં જ રહેતા અને
બુલોક કાર્ટ એટલે કે બળદગાડાની અંદર બળદગાડામાં બેસીને વર્ષો પહેલાં મુસાફરી કરતા હતા. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ બળદગાડાનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી બીજું સેન્ટેન્સ જોઈએ તો માય ફાધર વેન્ટ ટુ સ્કૂલ ઓન ફૂટ એવરી ડે ઇન ધોઝ ટાઈમ. મારા પિતા દરરોજ સ્કૂલે તે સમયે પગે ચાલીને જતા હતા. એટલે આજે એ ક્રિયા નિયમિતપણે નથી થતી, પણ ભૂતકાળની અંદર જ્યારે આ બધી જ ક્રિયાઓ નિયમિતપણે થતી હોય ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ. હવે આ બંને વાક્યની અંદર ક્રિયાપદ અંડરલાઇન કરવાના છે, લીવ્ડ અને વેન્ટ. ત્યાર પછી એન્ડ પછીનું ટ્રાવેલ્ડ. આ 3 ક્રિયાપદો ભૂતકાળના રૂપો કહી શકાય, પાસ ફોર્મ કહી શકીએ. ત્યાર પછી આપણે સેન્ટેન્સ પેટર્ન જોવાની છે. સેન્ટેન્સ પેટર્ન એ મુખ્ય છે. એ જ સેન્ટેન્સ પેટર્ન એટલે સ્ટ્રક્ચર પણ કહી શકીએ, ફોર્મેશન કહી શકીએ, બંધારણ કહી શકીએ, બરાબર છે, કન્સ્ટ્રક્શન કહી શકીએ. એટલે વાક્યનું બંધારણ, વાક્યમાં પહેલાં શું આવે, વચ્ચે શું આવે, છેલ્લે શું આવે, એ આપણને ખબર હોય તો જ આપણે વાક્યને બાંધી શકીએ, વાક્યને લખી શકીએ. તો સાદા ભૂતકાળની અંદર વાક્યમાં શું પહેલાં આવશે તો કે કર્તા પહેલાં આવશે, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે એટલે V2 આવશે. ત્યાર પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવશે અને ત્યાર પછી અન્ય શબ્દો આવે અને અંતે ફૂલ સ્ટોપ આવે. એટલે આ રીતેનું વાક્ય જોવા મળે. વિધાન વાક્ય હોય તો એ સાદા ભૂતકાળનું છે એવું આપણે કહી શકીએ. હવે ભૂતકાળના રૂપની અંદર શું આવે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, V2 આવે, બીજું રૂપ આવે. તો એની અંદર ડીડ સમાયેલું હોય અને ડીડ ક્યાં બહાર નીકળશે? નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય, કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ડીડ બહાર નીકળી ગયું ને. ફોર એક્ઝામ્પલ આઈ પ્લેડ ચેસ, તો હું ચેસ રમતી હતી. તો પ્લેડ PLAYED લખેલું છે, તો આપણે નેગેટિવ બનાવીએ ને ત્યારે ઈડી શબ્દ કાઢી નાખવાનો. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ રહી ગયું અને કર્તાની સાથે એની બાજુમાં ડીડ લઈ આવશું. એટલે કર્તાની બાજુમાં હંમેશા નેગેટિવ સેન્ટેન્સમાં સાદા ભૂતકાળમાં ડીડ નોટ આવશે અને ડીડ નોટ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્ન વાક્યની અંદર ડી કેપિટલ, ડીડ શરૂઆતમાં લખશું, કર્તા લખશું, ક્રિયાપદનું મૂળ રૂપ લખશું, કર્મ લખશું અને અન્ય શબ્દો પણ લખશું અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર, અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, નકારમાં પણ મૂળ રૂપ આવશે, માત્ર અસર્ટિવમાં જ ભૂતકાળનું રૂપ આવે. ભૂતકાળનું રૂપ કેમ આવે? કારણ કે અંદર ડીડ સમાયેલું છે. ડીડ પ્લસ બેઝ વર્બ ઇઝ ઇક્વલ ટુ પાસ વર્બ ફોર્મ. આવું આપણે એને કહી શકીએ. હવે આટલા ટાઈમ એક્સપ્રેશન્સ છે, તો એ ટાઈમ એક્સપ્રેશન્સ તમારે ધ્યાન રાખવાના કે આ ટાઈમ એક્સપ્રેશન્સ જો વાક્યની અંદર આવે તો આપણે સાદો ભૂતકાળ છે એવું સમજવાનું છે. ટાઈમ એક્સપ્રેશન્સ એટલે સમયસૂચક શબ્દો, જેને કીવર્ડ્સ પણ કહેવાય, જેને એડવર્બ્સ ઓફ ટાઈમ પણ કહેવાય. એડવર્બ્સ ઓફ ટાઈમ એટલે સમયસૂચક ક્રિયા વિશેષણો. યસ્ટરડે એટલે ગઈકાલે, યસ્ટરનાઇટ એટલે ગઈ રાત્રિએ, અ વીક અગો એટલે એક અઠવાડિયા પહેલાં, અ સેકન્ડ અગો એટલે 1 સેકન્ડ પહેલાં, અ મિનિટ અગો એટલે 1 મિનિટ પહેલાં, એન અવર અગો એટલે 1 કલાક પહેલાં. આવું આપણે એની અંદર ટ્રાન્સલેશન કરી શકીએ. ત્યાર પછી જોઈએ તો આ રીતે તમારે અગોનો અર્થ પહેલાં, અગોની જગ્યાએ અહીંયા બિફોર પણ ચાલી શકે કે અ વીક બિફોર, તો 1 વીક પહેલાં, એવી રીતે આપણે એનો અર્થ કરી શકીએ. લાસ્ટ સેકન્ડ, છેલ્લી સેકન્ડે, લાસ્ટ મિનિટ, છેલ્લી મિનિટે, લાસ્ટ અવર, છેલ્લા કલાકે, લાસ્ટ મંથ, છેલ્લા મહિને, લાસ્ટ ડે, છેલ્લા દિવસે, લાસ્ટ નાઇટ, છેલ્લી રાત્રિએ, લાસ્ટ યર, છેલ્લા વર્ષે, લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીએ, છેલ્લા 100 વર્ષો પહેલાં અથવા છેલ્લા 100 વર્ષે, લાસ્ટ ટાઈમ, છેલ્લા સમયે, લાસ્ટ ચાન્સ, છેલ્લી તકે, લાસ્ટ ફંક્શન, છેલ્લા કાર્યક્રમમાં, લાસ્ટ ઓવર, છેલ્લી ઓવરમાં. આના સિવાય ઘણા બધા શબ્દો એવા હોઈ શકે કે જે લાસ્ટ સાથે જોડાયેલા હોય, ભૂતકાળ દર્શાવતા હોય, તો તેમાં તમે સાદો ભૂતકાળ વાપરી શકો. એટલે જોવાનું કે વાક્યની અંદર આ 10 શબ્દો છે એમાંથી કોઈ શબ્દો યુઝ થયેલા છે. જો હા, તો તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો. વન્સ અપોન અ ટાઈમ એટલે કોઈ એકવાર. કોઈ પણ વાર્તાની શરૂઆત મોટે ભાગે વન્સ અપોન અ ટાઈમથી થતી હોય છે. એટ ધી એજ ઓફ 40, બરાબર, કોઈ ઉંમરવાળા વ્યક્તિ હોય અને 40 વર્ષની વાત કરતા હોય કે હું 40 વર્ષે આમ હતા તેમ હતા, તો ત્યારે તમે એ રીતે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી શકો છો. ઓન ધી 26 જાન્યુઆરી, 26મી જાન્યુઆરીના દિવસે. ઇન ધી પાસ્ટ ટાઈમ, ભૂતકાળના સમયમાં. મેની યર્સ બિફોર, ઘણા વર્ષો પહેલાં.
તો આ રીતે અહીંયા કીવર્ડ આપેલા છે તે પ્રમાણે તમારે વાક્યમાં કીવર્ડ આપેલા હોય તો તેમાં સાદો ભૂતકાળનો ઉપયોગ કરવો. અહીંયા આપણી પાસે 3 પ્રકારના અહીંયા વાક્ય આપેલા છે. એક અસર્ટિવ, બીજું નેગેટિવ અને ત્રીજું ઇન્ટ્રોગેટિવ. જોઈ લઈએ આપણે. ઉમંગ દરરોજ બાળપણમાં ચેસ રમતો હતો. તો અસર્ટિવ સેન્ટેન્સમાં અહીંયા જોઈ લઈએ. ઉમંગનું અંગ્રેજી ઉમંગનો સ્પેલિંગ લખ્યો છે. દરરોજ એટલે એવરી ડે, બાળપણમાં એટલે ઇન ધી ચાઇલ્ડહુડ, ચેસ એટલે ચેસ અને રમતો હતો એના માટે પ્લેડ શબ્દ છે. અહીંયા બધા વર્બને અંડરલાઇન કરેલા છે. તો સાદા ભૂતકાળમાં વિધાન વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય છે. એટલે પ્લેમાં ઈડી લાગેલું છે એટલે પ્લેડ થયું, તો પ્લેડ એ V2 છે. નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ ને તો એની અંદર જુઓ શું ડિફરન્સ છે બંને વાક્યમાં. તો પ્લેડ હતું તો એની જગ્યાએ પ્લેડમાંથી ઈડી કાઢી નાખ્યું છે અને ડીડ બનાવ્યું તો ડીડ નોટ પ્લે. કારણ કે પ્લેડ અસર્ટિવમાં V2માં ડીડ સમાયેલું હોય અને એ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં બહાર નીકળે છે. તો નેગેટિવ શું બને છે? ઉમંગ ડીડ નોટ પ્લે ચેસ એવરી ડે ઇન ધી ચાઇલ્ડહુડ. ઇન્ટ્રોગેટિવ બનાવશું તો ઇન્ટ્રોગેટિવમાં હંમેશા સાદા ભૂતકાળના અસર્ટિવના વાક્યમાં V2 આપેલું છે એટલે તમે ઇન્ટ્રોગેશન કરો ત્યારે પણ ડીડ બહાર નીકળશે. એટલે ડીડ ઉમંગ પ્લે ચેસ એવરી ડે ઇન ધી ચાઇલ્ડહુડ. શું ઉમંગ દરરોજ બાળપણમાં ચેસ રમતો હતો? તો આ રીતે તમે ઇન્ટ્રોગેશન અહીંયા કરી શકો છો. હવે બીજું વાક્ય જોઈએ તો ગઈકાલે મેં લેપટોપ ખરીદ્યું. તો અસર્ટિવ સેન્ટેન્સની અંદર એનું ઇંગ્લિશ શું થશે? ગઈકાલે એટલે યસ્ટરડે, મેં એટલે આઈ, લેપટોપ એટલે લેપટોપ અને ખરીદ્યું એટલે બોટ. આઈ બોટ લેપટોપ યસ્ટરડે. મેં ગઈકાલે લેપટોપ ખરીદ્યું હતું. તો બોટ અહીંયા આપેલું છે. જો બાય આપેલું હોતે તો સાદા વર્તમાનકાળનું વાક્ય છે. જો બાઈસ BUYS આપેલું હોતે તો પણ એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. પણ અહીંયા બોટ આપેલું છે એટલે તમારે આઈડેન્ટિફાય કરવાનું કે આ સાદા ભૂતકાળનું વાક્ય કહી શકીએ. નેગેટિવ સેન્ટેન્સની અંદર જોઈએ તો આઈ ડીડન્ટ બાય. બોટનું નેગેટિવ કરશું આપણે. આઈ ડીડન્ટ બાય કરતાં તો તેના તે જ રહેશે. ઓબ્જેક્ટ પણ જે છે, કર્મ પણ જે લેપટોપ છે એ તો તેનું તે જ રહેશે. યસ્ટરડે એ આપણા કીવર્ડ કહી શકીએ આપણે. ઉપરના વાક્યમાં એવરી ડે ઇન ધી ચાઇલ્ડહુડ એ આપણો કીવર્ડ છે, ટાઈમ એક્સપ્રેશન્સ છે. તો આ રીતે આ વાક્યનું અસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં રૂપાંતર થશે. ત્યાર પછી ગઈકાલની રાત્રિએ દક્ષે સ્વપ્નમાં ભૂતને જોયો હતો. તો અસર્ટિવ સેન્ટેન્સ એનું શું બનશે? દક્ષ સો અ ઘોસ્ટ લાસ્ટ નાઇટ ઇન અ ડ્રીમ. દક્ષે ગઈકાલની રાત્રિએ સ્વપ્નમાં ઘોસ્ટને જોયો હતો. હવે જોવાની ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ છે એટલે દક્ષની સાથે અહીંયા ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સો આવશે. નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણે જ્યારે સો હોય તો સોમાંથી નીકળીને ડીડ પ્લસ V1. તો ડીડ નોટ સી. તો સીનું ભૂતકાળનું રૂપ સો થાય એટલે આપણે અસર્ટિવમાં લખેલું હતું. નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ડીડ બહાર નીકળશે. નેગેટિવ સેન્ટેન્સમાં કરતાં પછી ડીડ આવે અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શરૂઆતમાં ડીડ આવશે. એટલે ડીડ દક્ષ સી અ ઘોસ્ટ લાસ્ટ નાઇટ ઇન અ ડ્રીમ. એક વસ્તુની ખાલી કાળજી રાખવાની, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવના દરેક વાક્યની અંદર જો ડીડ આપી દીધું છે ને તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ડીડ જો તમે બહાર કાઢ્યું છે, નેગેટિવમાં ડીડ કરતાં પછી છે, ઇન્ટ્રોગેટિવમાં ડીડ શરૂઆતમાં છે, તો જુઓ અહીંયા બાય મૂળ રૂપ જ લખેલું છે. બરાબર, એટલે એ વસ્તુની આપણે કાળજી રાખશું. ત્યાર પછી અહીંયા 21 બ્લેન્ક આપણે સોલ્વ કરવાની છે. બરાબર, એના પહેલાં આપણી પાસે અહીંયા નોટ છે કે સાદા ભૂતકાળમાં દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, જે આપણે રિપીટ કરીએ છીએ. ફરીથી આ એક નોટ્સ છે, રિમેમ્બર છે, તમારે યાદ રાખવાનું છે. બીજી નોટ, પહેલી નોટ અસર્ટિવની, બીજી નોટ ઇન્ટ્રોગેટિવની અને ત્રીજી નોટ નેગેટિવની છે. તો સાદા ભૂતકાળમાં સૂચવતા પ્રશ્ન વાક્યની શરૂઆત હંમેશા સહાયકારક ક્રિયાપદ ડીડથી થાય. હવે ડુ, ડઝ અને ડીડ એ સહાયકારક ક્રિયાપદો કહેવાય, હેલ્પિંગ વર્બ્સ કહેવાય. બરાબર છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા ડુ અને ડઝ સાદા વર્તમાનકાળમાં આવે તો ભૂતકાળની અંદર અહીંયા આપણે શું લખીશું? ડીડ લખીશું. ડીડ એ સહાયકારક ક્રિયાપદ ભૂતકાળનું રહેશે. તો હંમેશા સહાયકારક ક્રિયાપદ ડીડથી શરૂઆત થાય છે. ડીડ અંદર વપરાય છે અને કરતા આવે છે અને કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. એ જ રીતે નકાર વાક્યની અંદર પણ સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ ડીડ આવે છે. ડીડ સાથે અહીંયા નોટ લાગે છે અને નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ત્યાર પછી આ 21 બ્લેન્કને તમારે સોલ્વ કરવાની છે. બરાબર, પહેલી બ્લેન્કની અંદર આપણે જોઈએ, ગુજરાતી કરતા જઈએ કે ગઈકાલે યસ્ટરડે આઈ રોટ અ લેટર ટુ માય ફ્રેન્ડ બટ ફોરગોટ ટુ પોસ્ટ ઇટ. ગઈકાલે મેં મારા મિત્રને કાગળ લખ્યો હતો પણ પોસ્ટ કરવાનું ભૂલી ગયો હતો. આ વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે રાઇટનું રોટ અને ફોરગેટનું ફોરગોટ થશે.
હુ ડ્રોવ ધી કાર યસ્ટરડે, ગઈકાલે કાર કોણ ડ્રાઈવ કરતું હતું? તો આ ક્રિયા ભૂતકાળમાં પૂછવામાં આવી છે. હુથી પ્રશ્ન છે એટલે ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ડ્રોવ થશે. તમને જે વર્બનું પેમ્પલેટ આપેલું છે એ પેમ્પલેટની અંદર દરેક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો આપેલા છે, એ તમે શોધી શકો છો અને જાતે લખી શકો છો. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ બહાર આવશે, તો ડીડ યુ વોચ, વોચનું જે સ્પેલિંગ બ્રેકેટમાં આપેલો છે એ જ સેમ લખવાનો છે. ડીડ યુ વોચ ધી ક્રિકેટ મેચ ઓન ટીવી લાસ્ટ નાઇટ, શું ગઈકાલની રાત્રિએ તમે ટીવી પર ક્રિકેટ મેચ જોઈ હતી? આ રીતે પ્રશ્ન આવશે. ચોથી બ્લેન્ક, ઇટ વોઝ ફોર્થ, ઇટ વોઝ અવર સ્કૂલ એન્યુઅલ ડે એન્ડ આઈ ટુક પાર્ટ ઇન ધી ડ્રામા, તે દિવસે અમારો વાર્ષિક સમારોહ હતો, વાર્ષિક કાર્યક્રમ હતો અને તે દિવસે મેં ડ્રામામાં ભાગ લીધો હતો. તો આ ક્રિયા પણ ભૂતકાળની અંદર છે. વોઝ આપેલું છે વાક્યમાં એટલે તમારે ધ્યાન રાખવાનું, ટેકનું ટૂંક કરી દઈશું. એઝ ફિફ્થ, એઝ આઈ વોઝ ઇલ આઈ ડીડ નોટ ફ્લાય કાઇટ્સ, આઈ ડીડ નોટ ફ્લાય, ફ્લાય જે બ્રેકેટમાં આપેલો છે એ જ સ્પેલિંગ રહેશે. વાક્યમાં વોઝ આપેલું છે, એઝનો અર્થ ને કારણે થાય, વાક્યમાં વોઝ આપેલો હોવાને કારણે આ વાક્ય સાદા ભૂતકાળનું બનશે. હું માંદો થયો હતો, આઈ વોઝ ઇલ, હું માંદો થયો હતો તેથી મેં મારા કોઈ પણ પતંગો ચગાવ્યા હતા નહીં. બરાબર, પતંગ ન ચગાવવાનું કારણ શું છે? ને કારણે માંદા હોવાનું કારણ છે. એટલે એઝ એટલે અહીંયા ને કારણે પણ થઈ શકે છે. 6 નંબરની બ્લેન્ક, યસ્ટરડે અરુણા ટ્રાઈડ, TRIED, tried to finish the work but it remained, REMAINED, remain incomplete. ગઈકાલે અરુણાએ એનું વર્ક કમ્પ્લીટ કર્યું હતું પણ થોડું વર્ક બાકી રહી ગયું હતું. રિમેઇન એટલે બાકી બચવું, બાકી રહેવું. તો યસ્ટરડે આપેલું છે એટલે સાદો ભૂતકાળ આવે. યસ્ટરડે એ કીવર્ડ છે અને સાદો ભૂતકાળ એ રીતે આપણે એમાં સાદા ભૂતકાળના એટલે V2 લખી દઈશું. ટ્રાઈડ અને રિમેઇન. ધી ગર્લ હુ સેંગ ઓન ધી સ્ટેજ યસ્ટરડે વોઝ અનુરાધા, જે ગઈકાલે સ્ટેજ ઉપર જેણે જે છોકરીએ ગીત ગાયું હતું તે અનુરાધા હતી. તો વ્યક્તિના વિશે અહીંયા માહિતી છે. વાક્ય અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. યસ્ટરડે પણ ભૂતકાળ સૂચવે છે અને વોઝ પણ આપેલું છે, એટલા માટે આપણે અહીંયા નોટ કરીશું SANG સેંગ. 8 નંબરની બ્લેન્ક, એટ 9:30 શાર્પ માય ફાધર લેફ્ટ, LEFT, લેફ્ટ ફોર ઓફિસ એન્ડ રિટર્ન એટ 6 in the evening. હવે આ ક્રિયા ભૂતકાળમાં થતી હતી. આજની વાત માહિતી નથી. અહીંયા રિટર્ન ED, રિટર્ન હોવાને કારણે એન્ડની પહેલાં અને એન્ડની પછી હંમેશા એક જ કાર્ડ આવે. એન્ડ પછી અહીંયા સાદો ભૂતકાળ છે એટલે એન્ડ પહેલાં અહીંયા લેફ્ટ સાદો ભૂતકાળ જ આવશે. લીવનું ભૂતકાળનું રૂપ લેફ્ટ થશે, LEFT, લેફ્ટ. 9th નંબર, ડીડ યુ નોટ ફીલ વેલ ધેટ ડે, ડીડ આપેલું છે એટલે ફીલનું આપણે ફીલ જ રવા દઈશું, એનું ફેલ્ટ આપણે કરશું નહીં. એટલી વસ્તુની કાળજી રાખીએ. ધેટ ડે શી રેન ફાસ્ટ એન્ડ કોટ ધી બસ, તો રનનું રેન થશે RAN અને કોટ CAUGHT, કોટ થશે. ધેટ ડે પણ એક કીવર્ડ છે એટલે તમે કીવર્ડની અંદર એક એડ કરી શકો છો. ધેટ ડે, ધેટ નાઇટ, ધેટ વીક, ધેટ મંથ, ધેટ સાથે જોડાયેલા કોઈ પણ શબ્દો જો સમય સૂચક, સમય દર્શાવતો હોય તો એમાં પણ સાદો ભૂતકાળ જ વાપરીશું. ત્યાર પછી આપણે 11th નંબરની બ્લેન્ક ઉપર ધ્યાન આપીએ. 11th નંબરની બ્લેન્ક પર જોઈએ. આઈ ગોટ અપ લેટ ધીસ મોર્નિંગ બિકોઝ આઈ વેન્ટ ટુ બેડ લેટ લાસ્ટ નાઇટ. બરાબર, સવારે હું મોડો ઉઠ્યો હતો કારણ કે રાત્રે પણ મોડો સૂતો હતો. બંને ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને ભૂતકાળમાં જ પતી ગઈ હતી. બરાબર, લાસ્ટ નાઇટ કીવર્ડ આપ્યો છે એટલે ગેટઅપનું ગોટઅપ થશે, GOT, ગોટ, અને ગોનું વેન્ટ થશે, WENT, વેન્ટ. ત્યાર પછી 12th નંબર, યેસ્ટરડે સમબડી સ્ટોલ માય ફાધર્સ મોબાઈલ, ગઈકાલે કોઈક મારા પપ્પાનો મોબાઈલ ચોરી ગયું હતું. તો સ્ટીલનું અહીંયા સ્ટોલ થશે, STOLE, સ્ટોલ. 13th, હી વોઝ ટાયર્ડ, હી ડેશ ઓન ધી ફ્લોર એન્ડ સૂન ડેશ ફોલ અસ્લીપ. તો લાઈનું અહીંયા લે થશે, LAY, લે, અને ફોલનું ફેલ થશે, FELL, ફેલ. વાક્યમાં વોઝ આપેલું છે એટલે સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે કરવાનો છે. 14th, ધી ફિલ્ડર પિકડ અપ ધી બોલ, ફિલ્ડરે, ફિલ્ડિંગ કરનારે, ફિલ્ડરે બોલ હાથમાં લીધો અને એન્ડ થ્રુ ઇટ ટુ ધી વિકેટ કીપર, અને વિકેટ કીપર તરફ ફેંક્યો હતો. તો થ્રોનું અહીંયા થ્રુ થશે, THROW, થ્રો, તો એનો જવાબ આવે THREW, ભૂતકાળનું રૂપ. 15th, માય નેવ્યુ, નેવ્યુ એટલે ભત્રીજો અને નીસ એટલે ભત્રીજી. અહીંયા નેવ્યુની વાત છે. માય નેવ્યુ બીકેમ અ CA 6 months અગો, 6 મહિના પહેલાં મારો ભત્રીજો CA બન્યો હતો. CA એક ડિગ્રી છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની, તો એની આગળ અહીંયા આર્ટિકલ અ આપેલું છે એટલે બીકમનું ભૂતકાળ બીકેમ થશે.
6 months અગો, અહીંયા અગો સાથે જોડાયેલા શબ્દો છે એટલા માટે આપણે એ સાદો ભૂતકાળનો ઉપયોગ કરીશું. વાઇલ ટ્રાવેલિંગ બાય ટ્રેન, ટ્રેન દ્વારા જ્યારે ટ્રાવેલિંગ કરી રહી હતી ત્યારે આઈ લોસ્ટ માય બેગ, LOST લોસ્ટ, સાદો ભૂતકાળ આવશે, વાક્યમાં ક્રિયા કમ્પ્લીટ થઈ ગયેલી છે એટલા માટે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ડુ યુ નો ગાંધીજી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયલન્સ, તમને ખબર છે ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. તો બિલીવડનું બિલીવડ થશે, BELIEVED, બિલીવડ. 18th, ધેર લીવડ અ રીચ બ્રાહ્મીન ઇન અવર વિલેજ, હી વોઝ વેરી લર્નેડ. બરાબર, ગામડામાં એક પૈસાવાળો બ્રાહ્મણ રહેતો હતો, એ ખૂબ જ જ્ઞાની હતા. બરાબર, તો 18th નંબરમાં લીવડ આવશે, LIVED, લીવડ. વાક્યમાં હી વોઝ આપેલું છે એટલા માટે સાદો ભૂતકાળ આવશે. એટલે બાળકો તમને અત્યારે તો બધામાં ખબર પડી જાય કે સાદો ભૂતકાળની જ આ બ્લેન્ક છે એટલે સાદો ભૂતકાળ જ જવાબમાં લખવાનો છે, એટલે V2 જ લખીશું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીશું. પણ બારે કાળની જ્યારે બ્લેન્ક ભેગી થશે, મિક્સ એક્સરસાઇઝ કરશું ત્યારે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું થોડું ટફ પડે જો તમે અત્યારે એના ઉપયોગો અને એના કીવર્ડ, ટાઈમ એક્સપ્રેશન્સ લર્ન ન કરી લેવ તો. So I hope you learn all this. Now 19th, what you did was not proper. તે જે કંઈ પણ કર્યું છે ને એ બરાબર નથી. વાક્ય અસર્ટિવનું જ છે, પ્રશ્નાર્થ નથી. બરાબર, તો અહીંયા ડૂનું ડીડ થશે કારણ કે ડુ, ડીડ અને ડન, V1, V2, V3. તો ડીડ અહીંયા V2 તરીકે વપરાયું છે એટલા માટે 19મા વાક્યની અંદર ડીડ આવશે. Now 20th, તેંડુલકર ડેશ ફોરવર્ડ એન્ડ, તેંડુલકર આગળ આવ્યો હતો અને છગ્ગો ફટકાર્યો હતો અને બધાએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. એપોલોડેડ એટલે તાળીઓનો ગડગડાટ કર્યો હતો. તો કમનું કેમ અને હિટનું હિટ જ રહેશે, હિટ, V1, V2, V3. એટલે એ વસ્તુની કાળજી તમારે રાખવાની છે. 21, અક્ષય વેન્ટ ટુ ધી સ્વિમિંગ પુલ એન્ડ ડેશ ફોર એન અવર. બરાબર, અક્ષય સ્વિમિંગ પુલ તરફ ગયો હતો અને એણે તરણ કર્યું હતું અને એ તર્યો હતો. તો સ્વિમનું સ્વેમ થશે, SWAM, સ્વેમ. તો આ રીતે અહીંયા આપણે આ નોટ્સ પણ જોઈ લીધી છે. આ બધી જ વસ્તુ તમારે નોટબુકમાં લખી લેવાની રહેશે, જેની લખાઈ ગઈ છે એને ચેક કરી લેવાની રહેશે. અને ક્રિયાપદોનું પેમ્પલેટમાંથી દરરોજ ક્રિયાપદો આપણે લર્ન કરતા રહીશું. હવે આવતા લેક્ચરની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ પર ફોકસ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.